તો ગુડ મોર્નિંગ. અને સુરત તો ઉગે નહીં અને આપણો પણ સુખનો સૂરજ ઉગ્યો નહીં. હજુ થોડોક સમય લાગશે સુખનો સૂરજ ઉગવા માટે. અને બધાને જય શ્રી રામ, જય માતાજી. બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ડેલી વ્લોગ પ્લસ શોર્ટ અને લોંગ વિડીયો માટે આજે થયો ડે 41મો દિવસ. કાલે 40મો દિવસ હતો અને આજે 41મો દિવસ. મોર્નિંગમાં આવી ગયા. બરાબર ઠંડી તો લાગે યાર. વાગે સાડા 6 ને થોડોક ધુમ્મસ દેખાય. કઈ સવાર 6 વાગે થોડોક ધુમ્મસ દેખાય. અને શું સુકાવા નાખ્યો બાજરી ઝાકર આવી ગયા. પોચી પંપ જેવું થઈ ગયું તો આજે એવું થશે પછી કમ્પ્લીટ થઈ જશે. હુકા મલક મેળે પણ લીધું નહીં. બાજરી મોસ્ટ ઓફ ગામડામાં તો બાજરીના રોટલા જ ખાય છે એટલે એવું કર્યું. બોલો અમે થોડુંક એવું થાય ફફડ જેવું ફફડાય એમ એવું થાય. એમ ઠંડી છે કે લાગે છે એમ કે કઈ સફળતે ને આ બધો ધુમ્મસ આ બધો ધુમ્મસ. અને જો સૂર્ય તો મોસ્ટ ઓફ ઉગે જ નહીં. જેમ કે 6 વાગે 6:30 થાય એટલે થોડીક કસરત એક્સરસાઇઝ એવું કરી નાખીએ આપણે. અમદાવાદનો ટ્રાફિક પાર કરીને આપણે આવી ગયા ગોમડા બાજુ. ઉબરથાલ સીધું હાઈવે જે જતી રહી ગોધરા. મસ્ત એવું અમદાવાદનો ટ્રાફિક કરીને આપણે આવી ગયા બહાર ગોમડા બાજુ આવી ગયા ઘર બાજુ. આજે તો બાયપાસ નહીં જવાનું કેમ કે બીજો ભાઈ બંધ હોય અને આપણને લેવા આવે હોય એક ભાઈ. મારો ભાઈ લેવા આવે હા. ગોધરા વાળસે બાલાસે કટલા મેન હાઈવે. તો બાવડા આપણે આવી જવાય. બાવડા કંટિયા જેમ ગામડા બાજુ જઈએ એમ ઠંડી વધારે પડે ભાઈ. તો ઓએનજીસી નું કઈક કામ ચાલુ આપણા ગામમાં જ. ફાઇનલી આપણા ગામમાં એન્ટર કરી નાખીએ આપણે. ગેટ ગામમાં એન્ટર કરી નાખ્યું. ગેટ તો કાશી વાર જોઈએ.